હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું તો રાજકોટ સહકારી બેંકનું પરિણામ જાહેર થઈ ગયું છે। રાજકોટમાં સહકારી બેંકનું પરિણામ જાહેર, જેમાં સહકાર પેનલનો વિજય થયો છે। તો આ સાથે જ વાત કરીએ જેમાં સહકાર પેનલનો વિજય થયો છે તો ભાજપના અગ્રણીઓ મતદાન કેન્દ્ર પહોંચ્યા છે। તમામ દ્રશ્યો રાજકોટના સામે આવી રહ્યા છે। 332 પૈકી 320 ડેલિગેટ્સે મતદાન કર્યું હતું, જેમાં સહકાર પેનલના તમામ ઉમેદવારોનો વિજય થયો છે અને આ સાથે જ સંસ્કાર પેનલની હાર થઈ છે। તો મામા જ્યોતિન્દ્ર મહેતાએ ભાણેજ જેવા કલ્પક મણિયારને પછડાટ આપી છે। સંવાદદાતા રકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાજપે સહકાર પેનલને સપોર્ટ કર્યો છે, આ સાથે જ જીત પણ સહકાર પેનલની થઈ છે। શું વધુ અપડેટ? જે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે તે જે યોજાઈ હતી ને જેમાં સહકાર પેનલનો વિજય થયો છે। જો વાત કરવામાં આવે તો 21 ડાયરેક્ટરોની આ ચૂંટણી હતી, જેમાં જે શરૂઆતથી 6 બેઠકો છે તે સહકાર પેનલના પક્ષમાં વહી ગઈ હતી, કારણ કે જે ઉમેદવારો છે તે જે ઓછા છે તે જાહેર કરવામાં આવ્યા હતા સંસ્કાર પેનલ દ્વારા। ભાણિયા અને જે મામા ભાણિયાની આ જંગમાં ક્યાંક ને ક્યાંક આખરે જ્યોતિન્દ્ર મહેતા એટલે કે મામાની જીત થઈ છે। શરૂઆતથી જ સહકાર પેનલને ભાજપ અને સંઘનો ટેકો છે તે જાહેર કરવામાં આવ્યો હતો અને આ ટેકા દ્વારા જે જ્યોતિન્દ્ર મહેતાની જે સહકાર પેનલ છે તેનો વિજય થયો છે। 15 જેટલા જે ડિરેક્ટરો છે જે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, તમામનો વિજય થયો છે। જી લકીરાજ, માહિતી બદલ આપનો આભાર।